નમસ્કાર મિત્રો, હળવદના તબક્કા પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગઈકાલે વડાપ્રધાનના 12 વર્ષ સફળતાપૂર્વક જે વિતાવ્યા તેની ખુશીમાં ઠેર ઠેર જગ્યાઓએ ભાજપ દ્વારા કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. ત્યારે હળવદ જે બસ સ્ટેન્ડ છે ત્યાં સફાઈ અભિયાન તેમજ વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો અને જેમાં પાલિકાના સભ્યો, યુવા મોરચાના કાર્યકર્તાઓ તેમજ ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા અને ખાસ વિશેષ ઉપસ્થિતિ ચંદુભાઈ સિંહોરા જે સાંસદ છે તેમની રહી હતી. કાર્યક્રમ શરૂ થયો ત્યારે બધાએ સફાઈ અભિયાનમાં શાળાના હાથમાં લીધા હતા અને જાતે સફાઈ કરી હતી. જોકે ચંદુભાઈ ત્યાંથી સાંસદ ગયા અને ત્યારબાદ શ્રીપદ જે મશીન છે તે મશીનથી તે જ જગ્યાએ તે સફાઈ કરવામાં આવી. મિત્રો, જ્યારે સફાઈ અભિયાનના કાર્યક્રમ હોય ત્યારે ખુદ નેતાઓ, મોટા ગજાના નેતાઓ પોતે જાતે સફાઈ કામગીરી કરતા હોય છે. એનું કારણ એ હોય છે કે તેને જોઈ અને અન્ય લોકો કે જે તે એમના વિસ્તારના લોકો હોય તે તેમાંથી શીખ મેળવે કે આવડા મોટા નેતા હોવા છતાં પણ પોતે જાતે સફાઈ કરી રહ્યા છે અને એ જોઈ અને એનીમાંથી પ્રેરણા લઈ અને લોકો પોતાની શેરી, મોહલ્લા, જે કંઈ વિસ્તાર હોય તે જાતે સફાઈ કરવાનો આગ્રહ રાખે. એ શીખ મેળવવાની એ હેતુથી જે નેતાઓ પોતે જાતે સાફ કરતા હોય છે. પરંતુ સાંસદ ત્યાંથી ગયા બાદ જ્યારે મશીન ફેરવવામાં આવ્યું ત્યારે બસ સ્ટેન્ડમાં રહેલા હાજર લોકોએ કેવી શીખ લીધી હશે. મિત્રો, આના પરથી આપણને ખ્યાલ આવે. વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું. એક પેડ માં કે નામ, તેનું નામ આપી અને એ પણ કાર્યક્રમ કરવામાં આવ્યો. અને ત્યારે આ કાર્યક્રમ પત્યા બાદ અમે પણ ચંદુભાઈની પણ પ્રતિક્રિયા લીધી હતી. આવો સાંભળી ચંદુભાઈ શું કહી રહ્યા છે, તેમજ વૃક્ષારોપણ જે કર્યું છે તે વૃક્ષ વાવવું એ મહત્વનું જેટલું છે તેટલું જ તેનું જતન કરવું એટલું જ મહત્વનું છે. સ્થાનિક જે આગેવાન છે લક્ષ્મણભાઈ, તે શું કહી રહ્યા છે, આવો સાંભળો. આજે દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ 12 વર્ષના એમના શાસનકાળ, આ દેશના વડાપ્રધાન તરીકે એમણે જે કાર્ય કર્યું એને આજે સૌથી વધારે 4399 દિવસ એમને એક પણ રજા લીધા વગર આ દેશનું શાસન સંભાળ્યું છે. આ દેશ પ્રગતિના પંથે જઈ રહ્યો છે. ત્યારે સમગ્ર દેશમાં મોદી સાહેબના દીર્ઘાયુ માટે સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન અને એક પેડ માં કે નામ વૃક્ષારોપણના કાર્યક્રમો સમગ્ર દેશમાં થઈ રહ્યા છે. આવતીકાલે સમગ્ર દેશમાં મોટા મંદિરો અને લગભગ દેશના દરેક ગામ ને દરેક શહેરની અંદર મહા આરતી થશે અને મોદી સાહેબના દીર્ઘાયુષ માટે સમગ્ર દેશ પ્રાર્થના કરવાનો છે. ત્યારે આજે એની પૂર્વ સંધ્યાએ હળવદ ખાતે બસ સ્ટેન્ડમાં સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ, યુવા મોરચાના કાર્યકરો, સંગઠનના તમામ કાર્યકરો, સંગઠનના પ્રમુખ, નગરપાલિકાના પ્રમુખ અને બધા જ કાર્યકરો સાથે હળવદ બસ સ્ટેન્ડમાં સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ રાખ્યો અને વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ રાખ્યો છે. ત્યારે અમે બધા તમામ કાર્યકરો સાથે મોદી સાહેબના દીર્ઘાયુષ માટે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. અસ્તુ ભારત માતા કી જય. વૃક્ષારોપણ થાય એ આનંદની વાત છે, પણ વૃક્ષારોપણ થયા પછી એનું જતન થવું જોઈએ. સમજ્યા? જતન થાય તો બાળકને જેમ ઉછેરે ને એવી રીતે ઝાડને વૃક્ષ રોપણ કર્યા પછી જતન થવું જોઈએ. અમે આ 4 વર્ષ પહેલાં 45 ઝાડ વાવ્યા હતા. 1.5 વર્ષ સુધી સવારે અને સાંજે નિયમિત પાણી પાતા હતા. ત્યારે આ ઝાડ થયા છે. સમજ્યા? ઝાડ વાવે, ઝાડ છે ને એ ધરતીનું ઘરેણું છે. સમજ્યા? વૃક્ષો હશે તો જ પ્રદૂષણ ને બધું ઘટશે. સમજ્યા? એટલે વાવે બહુ આનંદની વાત છે, પણ એનું જતન થવું જોઈએ એવી અમારી